નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લામાં વ્યારા સ્પોર્ટ્સ હોસ્ટેલ, સોનગઢ તાલુકા રમત સંકુલ અને વ્યારાની અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું। આ સાથે રાજ્યવ્યાપી શક્તિદૂત 2.0 યોજનાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો। તાપી જિલ્લામાં રૂપિયા 16.65 કરોડના ખર્ચે વ્યારા સ્પોર્ટ હોસ્ટેલ, રૂપિયા 8.77 કરોડના ખર્ચે સોનગઢ તાલુકા રમત સંકુલ અને રૂપિયા 3.31 કરોડના ખર્ચે વ્યારાની અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સોનગઢના સંકુલમાં મલ્ટીપર્પઝ હોલ, વોલીબોલ, કબડ્ડી અને ખોખો કોર્ટ, 200 મીટરનો એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ મેદાન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। નવી શક્તિદૂત 2.0 યોજના હેઠળ રમતવીરો માટેની મહત્તમ સહાય રૂપિયા 25 લાખથી વધારીને રૂપિયા 50 લાખ કરવામાં આવી છે। વ્યારા કોલેજ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ કોકણી સહિત અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।